સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ડીસામાં ભૂસ્તર વિભાગનો સપાટો, બનાસ નદીમાં ગેરકાયદેસર ખોદકામ કરતા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરી કરોડોનો મુદ્દામાલ કર્યો સીઝ। અમીરગઢ તાલુકાના બાલુંદ્રા ગામમાં આધેડ પર કર્યો રીંછે હુમલો, ઇજાગ્રસ્ત આધેડને સારવાર અર્થે ખસેડાયો પાલનપુર। પૂર્ણતાના આરે પહોંચેલા ચોમાસા બાદ પણ જિલ્લામાં અપૂર્ણ વરસાદ, અપૂરતા વરસાદથી આગામી સમયમાં પાણીની સમસ્યા સર્જાવાની ખેડૂતોમાં ભીતિ। અને લોકોને પર્યાવરણ માટે જાગૃત કરી રહ્યા છે ધાનેરાના પૂર્વ ધારાસભ્ય। પોતાના જીવનકાળ દરમિયાન અત્યાર સુધીમાં કર્યું 1 લાખ વૃક્ષોનું વાવેતર। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી બનાસ નદીમાં ખૂબ જ મોટા પાયે ગેરકાયદેસર રીતે ખોદકામ કરીને રોયલ્ટીની ચોરી થતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે અને તેમાં પણ ડીસા નજીક તો આ ભૂમાફિયાઓ તમામ હદો વટાવી નાખી છે અને અતિશય માત્રામાં નદીમાં કરવામાં આવી રહેલા ખોદકામને પગલે બનાસ નદીમાં હવે ઘણી જગ્યા પર રેતીના બદલે મરૂડ બહાર આવી રહ્યો છે અને તેની પર્યાવરણ પર નકારાત્મક અસર જોવા મળી રહી છે। ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના ભૂસ્તર વિભાગ દ્વારા આ તત્વો સામે કડક કાર્યવાહી કરવાના ભાગરૂપે ડીસા નજીક આવેલા રાણપુર નજીકથી પસાર થતી બનાસ નદીમાં આકસ્મિક દરોડો પાડવામાં આવ્યો હતો। આ દરોડાની કાર્યવાહી બનાસકાંઠા જિલ્લાના ભૂસ્તર વિભાગ દ્વારા ગુપ્ત રાખવામાં આવી હતી અને ભૂસ્તર અધિકારી ગુરુપ્રીતસિંહ ખાનગી વાહનમાં આજે રાણપુર નજીક ગેરકાયદેસર રીતે બનાસ નદીમાં ચાલી રહેલા ખોદકામવાળા સ્થળ પર પહોંચી ગયા હતા। ભૂસ્તર અધિકારી બાતમીવાળા સ્થળ પર પહોંચી રહ્યા હતા તે દરમિયાન રસ્તામાં તેમનું ખાનગી વાહન રેતીમાં ફસાઈ જતા ભૂસ્તર વિભાગ અહીંથી પસાર થતા મોટરસાયકલ ચાલકને થોભાવીને તેનું મોટરસાયકલ લઈને ગેરકાયદેસર થઈ રહેલા ખોદકામના સ્થળ પર પહોંચ્યા હતા। તે દરમિયાન બનાસ નદીમાં મોટી માત્રામાં મંજૂરી વગર ગેરકાયદેસર રીતે ખોદકામ થતું હોવાનું જાણવા મળ્યું હતું, જેથી ભૂસ્તર અધિકારી ગુરપ્રીતસિંહ સ્થળ પરથી 4 હાઈવા મશીન, 8 ડમ્પર અને 4 ટ્રેલરને ઝડપી પાડ્યા હતા અને તાત્કાલિક ખનિજ વિભાગની ટીમને જાણ કરી હતી। બાદમાં ખનિજ વિભાગની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે ઘટના સ્થળ પર પહોંચી હતી અને 4 હાઈવા મશીન, 8 ડમ્પર અને 4 ટ્રેલર સાથે કરોડો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ડીસા તાલુકા પોલીસ મથક લઈ આવ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ડીસામાં આજે રવિવારના દિવસે ભૂસ્તર વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીને પગલે રેતીની ચોરી કરતા તત્વોમાં ફફડાટ મચી ગયો હતો। જાણવા મળતી માહિતી મુજબ આજે ભૂસ્તર વિભાગની ટીમ દ્વારા જે રોયલ્ટી ચોરી જપ્ત કરવામાં આવી છે તેમાં કેટલાક તત્વોએ રાજકીય દબાણ લાવવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ ભૂસ્તર વિભાગે કોઈ પણ પ્રકારના રાજકીય દબાણમાં આવ્યા વિના કાયદેસરની કાર્યવાહી કરતા ગેરકાયદેસર રીતે નદીમાં ખોદકામ કરી રહેલા તત્વોની તમામ કોશિશો નિષ્ફળ સાબિત થઈ હતી। અત્રે ઉલ્લેખનીય છે કે ડીસામાંથી પસાર થતી બનાસ નદીમાંથી તાજેતરમાં આખોલ નજીક બનાસ નદીના બ્રિજ પાસેથી મોટી માત્રામાં રોયલ્ટી ચોરી થતી હોવાનું ભૂસ્તર વિભાગની ટીમે રેકેટ ઝડપી પાડ્યું હતું, પરંતુ કોઈ રાજકીય આગેવાનના ઇશારે સામાન્ય દંડ ફટકારીને તેને છોડી દેવામાં આવ્યો હતો અને તેના પરિણામ સ્વરૂપે જ આવા તત્વોની હિંમત વધી ગઈ છે અને સરકારની તિજોરીને કરોડો રૂપિયાનું આ તત્વો નુકસાન પહોંચાડી રહ્યા છે।
ભૂસ્તર વિભાગ જો ઈચ્છે સરકારી તિજોરીને થઈ રહેલા આ કરોડોના નુકસાનને પગલે ડીસા નજીકથી પસાર થતી બનાસ નદીના પટમાં થયેલા ખોદકામનો સર્વે કરાવીને માપ કાઢવામાં આવે તો બનાસ નદીમાં થઈ રહેલી રોયલ્ટી ચોરીનું મોટું નેટવર્ક બહાર આવી શકે તેમ છે। આપણા દેશને આઝાદી મળ્યાને દાયકાઓ વીતી ગયા છે, પરંતુ આજે બનાસકાંઠાના વાવ તાલુકાનું એક એવું ગામ છે જે ગામ આપણા દેશને આઝાદી મળ્યાને દાયકાઓ વીતી ગયા છતાંય આજે કેટલાય પાકા રસ્તાથી વંચિત છે। આ ગામના લોકો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે, પરંતુ તંત્ર અને નેતાઓએ કરેલા વાયદાઓ આજ દિન સુધી પૂરા થયા નથી। કેવા હાલ છે આ ગ્રામજનોના અને કેવી યાતનાઓ સહન કરી રહ્યા છે ગામના લોકો, જોઈએ અમારા વિશેષ અહેવાલમાં। આ ગામનું નામ છે વાવ તાલુકાનું એટા ગામ। આ ગામમાં આવવા જવા માટે પાકો રસ્તો આજ દિન સુધી બન્યો નથી। ગામના લોકો આ કાચા રસ્તે જ ચાલવા આજે પણ મજબૂર છે। વાવ તાલુકાના એટા ગામ જવા માટે એટા ગામની પ્રાથમિક શાળાથી 3 કિલોમીટર જવું પડે છે। જો કે આ 3 કિલોમીટરનો કાચો માર્ગ છે। પાકો રોડ બનાવવા માટે 2012થી આજ દિન સુધી અનેકવાર ગામ લોકો રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ ગામના લોકોની વાતો નેતાઓએ સાંભળી તો ખરી, પરંતુ નેતાઓના વાયદા આજ દિન સુધી પૂરા થયા નથી। ચૂંટણી ટાણે ગામ લોકોને નેતાઓ યાદ કરે છે, જે બાદ ફરી ગામમાં પાછા ફરીને જોતા નથી અને ગામના લોકોની સમસ્યાઓ જૈસે થે જેવી જોવા મળી રહી છે। ચોમાસામાં ગામ લોકોની હાલત અત્યંત દયનીય સ્થિતિમાં જોવા મળે છે, કારણ કે ચોમાસામાં માર્ગ પર ચાલી શકાતું નથી અને સ્કૂલના બાળકોને પણ ટ્રેક્ટરમાં બેસાડીને શાળા સુધી ગામ લોકો મૂકવા અને લેવા જાય છે। આ ગામમાં જો કોઈ આકસ્મિક બીમાર પડે તો 108 પણ ગામમાં જઈ શકે તેવી પરિસ્થિતિ નથી। જોકે આવી દયનીય સ્થિતિમાં જીવતા લોકોને વેદના આજ દિન સુધી તંત્ર સમજીને તેના નિરાકરણ માટે કોઈ જ પગલાં લીધા નથી। એક તરફ દેશ ચાંદ અને મંગળ ગ્રહ પર પોતાની સફળતાના શિખરો સર કરી રહ્યો છે અને દેશમાં મેટ્રો ટ્રેનના મથકો બની રહ્યા છે, પરંતુ આઝાદીના આટલા દાયકાઓ વીતવા છતાં આજ દિન સુધી આ ગામમાં પાકો માર્ગ બનાસકાંઠા જિલ્લાનું તંત્ર બનાવી શક્યું નથી। ત્યારે આ ગામ લોકો આજે એ જ દુઃખદાયી પરિસ્થિતિમાં જીવન જીવવા માટે તંત્રના પાપે મજબૂર બન્યા છે। જોકે આજે ગામ લોકોને આ પાકો રોડ બને અને તેમની સમસ્યાઓ દૂર થાય તેવી આશાઓ છે। ત્યારે તંત્ર અને નેતાઓ ક્યારે આ ગામમાં પહોંચે છે અને નેતાઓએ કરેલા વાયદાઓ અને તંત્ર સમક્ષ કરેલી રજૂઆતો પૂરી થાય છે તે જોવું રહ્યું। દાયકાઓ વીતવા છતાં પણ પાકા રસ્તાથી વંચિત છે। આ ગામના લોકો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે, પરંતુ તંત્ર અને નેતાઓએ કરેલા વાયદાઓ આજ દિન સુધી પૂરા થયા નથી। અને મારા ભાઈ બહેન છે નાના અને રાઈસ છે શ્રી એટા પ્રાથમિક શાળામાં। અમારો રસ્તો પાણીનો ભરેલો હોય છે। અમારે ભણવા કેવી ટાઈપ અમે ભણવા કેવી રીતે છે? બાબર સુઈગામ નેશનલ હાઈવે ઉપર આવેલા જોરાવરગઢ ગામની પ્રાથમિક શાળામાં બનેલા નવીન મકાનમાં વરસાદી પાણી ભરાતા બાળકો પાણીમાં બેસીને અભ્યાસ કરતા નજરે પડ્યા છે। તાજેતરમાં આ ઓરડાનું કામકાજ કરવામાં આવ્યું છે, પરંતુ કામકાજ દરમિયાન જમીનના લેવલનું ધ્યાન રાખવામાં ન આવતા આ ગંભીર સમસ્યા સર્જાઈ છે। જમીનનું લેવલ ન જાળવવામાં આવતા શાળામાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા અને આ ઘટનાને શાળાના ઓરડા બનાવનાર કોન્ટ્રાક્ટરની કામગીરીની પોલ ખોલી નાખી છે। જોરાવરગઢ પ્રાથમિક શાળામાં અત્યારે બાળકો જોખમી રીતે અભ્યાસ કરી રહ્યા છે। આ શાળાના આચાર્ય દ્વારા કોન્ટ્રાક્ટરે અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનું સમાધાન કરવામાં આવતું નથી। તમે આ શાળાના આચાર્ય છો, જે આ શાળાનું નવીન બાંધકામ કરવામાં આવ્યું છે, જેની અંદર રૂમોની અંદર પાણી અને આ ભીંજાઈ રહ્યું છે, આ બાબતે કોન્ટ્રાક્ટર શું કહેવા માંગે છે? હું જોરાવરગઢ પ્રાથમિક શાળાના આચાર્ય સાહેબ બોલું છું। હવે આ શાળા એસઓએ અંતર્ગત બનેલ છે અને એમાં રમેશભાઈ કોન્ટ્રાક્ટના અંડરમાં બનેલ છે। મને આવ્યા તો લગભગ 12 મહિના થયા, પણ એના પહેલાંનું આ કામકાજ ચાલુ કરેલ છે, બરાબર। હવે હું એમને આ બાબતે ઘણી બધી રજૂઆતો કરી હતી, છતાં પણ એ લોકો બેધ્યાન જ રહ્યા છે અને આ કાળા કામ કરેલ છે, બરાબર। અને એમનું રેકોર્ડિંગ પણ મારી જોડે છે, જે પુરાવા તરીકે હું રજૂ કરી શકું એમ છું। એમને 3-4 વખત જરૂર જાણ કરેલ, છતાં એમને કોઈ આ બાબતે કોઈ ધ્યાન આપેલ નથી ને પછી વાયદા કરી આપીશ એમ કરે છે। હજી સુધી એ લોકો આવ્યા નથી। સાહેબ, દિવાલને જે ધાબાનું પાણી આવે છે, જે છૂએ છે, એ બાબતે એ બાબતે એ વખતે તો નહોતું, પણ હમણાં વધારે વરસાદ થવાના કારણે ત્યાં ભેદ દેખાઈ રહ્યો છે। એ આપને જે બતાવ્યું હું ધ્યાને લઈશ અને એમને પણ જાણ કરીશ। તો હલકી ગુણવત્તાવાળું કામ તો થયું જ છે ને સાહેબ? હવે સાહેબ, એ વખતે હું હાજર નહોતો, પણ એ વખતે કેવી રીતે બનાવ્યું છે મને અહીં બે ધ્યાન છે મારી બાબતમાં, કેમ કે એ વખતે હું હાજર નહોતો।
ભીલડી પોલીસે 11 વર્ષથી બળાત્કાર અને છેતરપિંડીના ગુનામાં નાસ્તી ફરતી વિમલ યાદવ નામની મહિલાને આખરે ઝડપી પાડી છે. આ મહિલા વિરુદ્ધ વર્ષ 2013માં છેતરપિંડી અને બળાત્કારનો ગુનો નોંધાયો હતો અને ત્યારથી પોલીસ તેની શોધખોળ ચલાવી રહી હતી. ત્યારે ભીલડી પોલીસને આ મહિલા સુરતના કોસંબા તાલુકાના તરસાડી ગામમાં હોવાની ખાનગી રીતે બાતમી મળતા ભીલડી પોલીસ આ મહિલાને ઝડપી પાડવા માટે પહોંચી હતી અને બાતમીવાળા સ્થળ પરથી આ મહિલાને ઝડપી પાડીને ભીલડી પોલીસ મથક લાવીને કાયદેસરની કાર્યવાહી કરી છે. ગુજરાતમાં દારૂબંધી માત્ર નામ પૂરતી હોવાનું જાણવા મળી રહ્યું છે અને છડેચોક ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું જોવા મળી રહ્યું છે. ત્યારે દિયોદરના એસટી ડેપોના પાછળના ભાગમાંથી વિદેશી દારૂની ખાલી બોટલોનો જથ્થો મળી આવ્યો છે. એસટી ડેપોના પાછળના ભાગમાં ઘાસના મેદાનમાંથી મળી આવેલી દારૂની ખાલી બોટલોને પગલે દિયોદર પોલીસની કામગીરી સવાલોના ઘેરામાં આવી ગઈ છે. ત્યારે આ વિસ્તારમાં દિવસે ને દિવસે અસામાજિક તત્વોનો અડ્ડો બની રહ્યો છે. ત્યારે જિલ્લા પોલીસ વડા દ્વારા આ વિસ્તારમાં સઘન તપાસ કરાવવી જરૂરી બની ગઈ છે. શિક્ષણનું પ્રમાણ વધતા વિવિધ સમાજો પ્રગતિના પંથે આગળ વધી રહ્યા છે. ત્યારે નાના સમાજમાંથી આવતા દેવીપૂજક પટણી સમાજને પણ હવે શિક્ષણનું મહત્વ સમજાયું છે. ત્યારે દેવીપૂજક સમાજ વિકાસ સાધે તેવા હેતુથી પાલનપુર ખાતે સમાજના યુવાનો માટે અદ્યતન લાઇબ્રેરી બનાવવામાં આવી છે, જેને આજે સાંસદ મયંકભાઈ નાયક અને પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરે ખુલ્લી મૂકી હતી. જિંદગીભર લારીઓ ખેંચતા દેવીપૂજક પટણી સમાજમાં પણ હવે શિક્ષણની ભૂખ જાગી છે. ત્યારે આજે પાલનપુર ખાતે પટણી યુવા સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત અદ્યતન લાઇબ્રેરીને રાજ્યસભાના સાંસદ મયંક નાયકે ખુલ્લી મૂકી હતી. આ પ્રસંગે સાંસદ મયંક નાયકે લક્ષ્ય રીડિંગ લાઇબ્રેરી થકી દેવીપૂજક સમાજના યુવાનો પ્રગતિ સાધે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ સહિત દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ પાલનપુર ખાતે પટણી સમાજના યુવાનો દ્વારા સમાજના યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કેવી રીતે આગળ લાવી શકાય એને ધ્યાનમાં રાખી અને એક લક્ષ્ય લાઇબ્રેરીનું અહીંયા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. એ બદલ સમાજના સૌ યુવાનોનું આજથી હૃદયથી આભાર માનું છું અને અભિનંદન પણ આપું છું. આદરણીય મોદી સાહેબનું જો સપનું છે કે સમાજના છેવાડાના માનવી સુધી શિક્ષણ અને સરકારની યોજનાઓ પહોંચે, એ સમાજ દ્વારા પણ એનું વહન થાય. સરકાર તો એ દિશામાં કાર્યરત હોય છે, પરંતુ સમાજો પણ આ પ્રકારની કાર્યવાહી કરે જેથી સમાજમાં જાગૃતિ આવે, સમાજમાં શિક્ષણ પ્રત્યે અને સરકારી નોકરીઓ માટેની જે જરૂરી વ્યવસ્થાઓ છે એ સમાજ દ્વારા પણ આવું કાર્યક્રમ થઈ શકે એવું આજે આ યુવાનોએ કર્યું છે. એમને ફરીથી અભિનંદન આપું છું. અને આ કાર્યક્રમમાં અમારી સાથે અમારા લોકપ્રિય ધારાસભ્ય પાલનપુરના આદરણીય અનિકેતભાઈ, અમારા આ ટ્રસ્ટના પ્રમુખ રાહુલભાઈ સહિતની આખી ટીમ આ કાર્યમાં લાગી છે. આવનારા દિવસોમાં યુવાનો થકી આખા રાજ્યમાં પટણી સમાજના યુવાનો એકઠા કરી અને સમાજને શૈક્ષણિક રીતે કેવી રીતે આગળ લાવી શકાય એ દિશામાં પ્રયત્નો કરવાના છે. એ બદલ પણ હું એમને અભિનંદન પાઠવું છું. થરાદમાંથી પસાર થતી નર્મદાની કેનાલમાં આજે એક આખલો ખાબક્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના બનતા આસપાસના લોકોએ તાત્કાલિક થરાદ નગરપાલિકાની ટીમને જાણ કરતા થરાદ નગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને મહા મુસીબતે આ આખલાને કેનાલમાંથી જીવિત બહાર કાઢવામાં આવ્યો હતો. આખલાના બહાર કાઢ્યા બાદ સુરક્ષિત રીતે ખુલ્લા વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યો હતો. ડીસામાં આજે ટીસીડી ફાર્મ ખાતે એર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકો અભ્યાસની સાથે સાથે સ્પર્ધાત્મક યુગમાં પોતાનામાં રહેલી સુષુપ્ત શક્તિઓનો વિકાસ કરે તે આશયથી યોજાયેલા આ એર શોમાં ડીસાના યુવરાજ રાજપૂત નામના વિદ્યાર્થીના માર્ગદર્શનથી બાળકો એરોડાયનામિકનું જ્ઞાન મેળવીને વિમાનને કેવી રીતે સરળતાથી હવામાં ઉડાવી શકાય તેનું જ્ઞાન મેળવ્યું હતું અને ત્યારબાદ આ વિદ્યાર્થીઓએ પોતાની જાતે બનાવેલા વિમાનોને ટીસીડી મેદાનમાં ઉડાવ્યા હતા. ડીસાના ન્યૂ ટીસીડી ખાતે યોજાયેલી આ એર શો ઉત્તર ગુજરાતમાં પ્રથમવાર યોજાયો હતો અને તેમાં બાળકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને સાથે સાથે બાળકોએ હવામાં ઉડતા વિમાન બનાવીને પોતાની પ્રતિભા રજૂ કરતા ઉપસ્થિત તેમના વાલીઓ પણ પ્રભાવિત થઈ ગયા હતા. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. અમીરગઢ તાલુકાના બાલુંદ્રા ગામમાં આધેડ પર કર્યો રીંછે હુમલો. ઇજાગ્રસ્ત આધેડને સારવાર અર્થે ખસેડાયો પાલનપુર.
પૂર્ણતાના આરે પહોંચેલા ચોમાસા બાદ પણ જિલ્લામાં પૂર્ણ વરસાદ, અપૂરતા વરસાદથી આગામી સમયમાં પાણીની સમસ્યા સર્જાવાની ખેડૂતોમાં ભીતિ. અને લોકોને પર્યાવરણ માટે જાગૃત કરી રહ્યા છે ધાનેરાના પૂર્વ ધારાસભ્ય. પોતાના જીવનકાળ દરમિયાન અત્યાર સુધીમાં કર્યું 1 લાખ વૃક્ષોનું વાવેતર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં નહીં નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી સોરી હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી આ કમિશનર સાહેબનું ઘર ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ. અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠાના અમીરગઢના બાલુંદ્રા ગામમાં વહેલી સવારના એક આધેડ પર રીંછે હુમલો કરતા લોહીલુહાણ થયેલા આધેડને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના બાલુંદ્રા ગામમાં આજે સવારના સમયે ગામમાં જઈ રહેલા ભગવાનભાઈ રબારી નામના આધેડ પર અચાનક રીંછે હુમલો કરી દીધો હતો, જેમાં ભગવાનભાઈ લોહીલુહાણ થઈ જતા તેને તાત્કાલિક સારવાર માટે પાલનપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગામમાં રીંછના હુમલાના કારણે સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. ડીસા ખાતે આજે સાંચોરી માળી સમાજ સેવા સંસ્થાન દ્વારા પ્રતિભા સન્માન સમારોહ તેમજ શિક્ષા જાગૃતિ સંમેલન 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. ડીસા ખાતે આવેલા ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, સાંચોર સ્મૃતિ વનના અધ્યક્ષ અમરારામ પરમાર સહિત માળી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવે તે માટે તેજસ્વી તાલાઓને સન્માનિત કરવા ઉપરાંત સમાજના પ્રતિભાવાન લોકોને પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે ઉપસ્થિત મહેમાનોની સાથે કાર્યક્રમમાં પધારેલા તમામ લોકો પારંપરિક માળી સમાજના પોષક પરિધાન પહેરીને આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી. ત્યારબાદ દાતાઓ અને મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. સન્માન બાદ ઉપસ્થિત મહેમાનો દ્વારા ઉદ્બોધન આપવામાં આવ્યું હતું અને અંતમાં ઉપસ્થિત માળી સમાજના આગેવાનો અને લોકોએ સામૂહિક ભોજન પ્રસાદ લીધો હતો. ડીસા શહેરમાં વસતા તુરી બારોટ સમાજ દ્વારા આજે ડીસાના લાયન્સ હોલ ખાતે 11મો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો. આ સન્માન સમારોહમાં બારોટ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે સવારના 10 વાગે શરૂ થયેલા કાર્યક્રમનો હેતુ
બારોટ તુરી સમાજના બાળકોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવે અને સમાજના શિક્ષણનું પ્રમાણ ઊંચું આવે તેવો હતો. આજે કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું સન્માન કરવામાં આવ્યા બાદ સમાજના તેજસ્વી તાલાઓને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતા. ડીસા પાલનપુર હાઈવે પર બોયણ નજીક બિરાજમાન રામેશ્વર મહાદેવના મંદિરે યજ્ઞ યોજી પવિત્ર શ્રાવણ મહિનામાં કરાયેલ શિવ આરાધનાનું સમાપન કરાયું છે. આખો મહિનો ભગવાન ભોળાનાથની ભક્તિનો અવસર પૂરો પાડતા પવિત્ર શ્રાવણ મહિનામાં શિવ ભક્તો ભગવાન ભોળાનાથની ભક્તિમાં લીન બની જતા હોય છે. ત્યારે ડીસા નજીક પાલનપુર હાઈવે પર બોયણના ગોકુળનગર વિસ્તારમાં બિરાજમાન શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ શિવજીની નિત્ય પૂજા અર્ચના કરી દેવાધિદેવ મહાદેવને રીઝવવાના પ્રયાસો કર્યા હતા. દર વર્ષે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન રામેશ્વર મહાદેવ મંદિરમાં શિવ પૂજા કરાય છે. ત્યારે આ વર્ષે પણ શ્રાવણ માસમાં રામેશ્વર મંદિરમાં શિવ ભક્તિનો અદ્ભુત માહોલ સર્જાયો હતો. શ્રાવણ માસ દરમિયાન આખો મહિનો ચાલેલી શિવ આરાધનાની શ્રાવણ વદ 13ને શનિવાર 31 ઓગસ્ટ 2024ના યજ્ઞ સાથે પૂર્ણાહુતિ કરાઈ હતી. આ વર્ષે શ્રાવણ માસના સમાપન પૂર્વે જ આ મંદિરે યજ્ઞ યોજી શિવ આરાધનાનું સમાપન કરાયું હતું. રામેશ્વર મંદિર ખાતે યોજાયેલા હોમાત્મક યજ્ઞ પ્રસંગે દાદાના ભક્તો, મહિલાઓ તથા બાળકો સહિત વિશાળ સંખ્યામાં ભાવિકોએ ઉપસ્થિત રહી યજ્ઞમાં આહુતિઓ આપી હતી. આ વર્ષે પણ હોમાત્મક યજ્ઞમાં મુખ્ય યજમાને પરિવાર સાથે યજ્ઞમાં બિરાજી આહુતિઓ આપી હતી. શ્રાવણ માસ દરમિયાન રામેશ્વર મંદિરમાં પૂજા કરવા આવતા તમામ ભાવિકોએ પણ પરિવાર સાથે હાજર રહી યજ્ઞમાં આહુતિ આપી ધન્યતા અનુભવી હતી. યજ્ઞ પ્રસંગે મંદિર ખાતે લાડુના પ્રસાદનું પણ આયોજન કરાતા ભાવિકોએ શિવજીનો પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. રામેશ્વર મંદિર ખાતે યોજાયેલા હોમાત્મક યજ્ઞમાં મંદિરના મુખ્ય પંડિત જનકભાઈ મહારાજ તેમજ તેમના સહયોગી પંડિતો, મંદિરના મુખ્ય પૂજારી સોમાભાઈ મહારાજે વિધિ વિધાન પૂર્વક સંગીતના તાલ સાથે યજ્ઞ વિધિ સંપન્ન કરાવી શિવ ભક્તિનો અદ્ભુત માહોલ સર્જાયો હતો. આ વર્ષે પણ હોમાત્મક યજ્ઞ પ્રસંગે મુખ્ય યજમાન તરીકે જયંતિલાલ રામી, હર્ષદભાઈ પટેલ, પ્રવીણભાઈ પંચાલ બિરાજમાન થયા હતા. આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ કુરશીભાઈ પ્રજાપતિ, મંદિરના ટ્રસ્ટી બાણજીભાઈ જોશી, હીરાભાઈ ઠક્કર, બ્રિજેશભાઈ રાવલ, અશોકભાઈ શાહ તથા દિનેશભાઈ માળી તથા ભાવિકોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી યજ્ઞના દર્શન તેમજ લાડુના પ્રસાદનો લાભ લીધો હતો. યજ્ઞ દરમિયાન મંદિર સંકુલમાં શિવ ભક્તિનો અદ્ભુત માહોલ સર્જાયો હતો. થરાદ ખાતે આવેલા નવા રામજી મંદિર ખાતે શ્રીમદ ભાગવત કથાના 27મા દિવસે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ભક્તોએ કથાનું રસપાન કરી કૃષ્ણ જન્મોત્સવ અને કૃષ્ણ લીલાનો લાવો લીધો હતો. શ્રાવણ માસની શરૂઆત થયેલી આ કથામાં અત્યાર સુધીમાં હજારો લોકો કથા શ્રવણનો લાભ લઈ ચૂક્યા છે. થરાદ શહેરમાં કરોડો રૂપિયાના વિકાસના કામોના ખાતમુહૂર્ત થઈ રહ્યા છે. ત્યારે ખાતમુહૂર્ત બાદ જો કોઈ કોન્ટ્રાક્ટર હલકી ગુણવત્તાવાળું કામ કરશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી થરાદના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ઉચ્ચારી છે. શંકરભાઈ ચૌધરીએ આ ચીમકી જાહેર મંચ પરથી ઉચ્ચારી છે. જાહેર મંચથી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું છે કે જો કોઈ વિકાસ કામમાં પરોવાયેલા કોન્ટ્રાક્ટર હોય તેમણે ટકાવારીના ભાગરૂપે કોઈને પણ એક રૂપિયો આપવાનો નથી અને તેમની પાસે કોઈ આવી માંગણી કરે તો જાણ કરવાનું જણાવવામાં આવ્યું છે. અને તેમ છતાં જો કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં નહીં આવે તો આવા કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટમાં મૂકવાની અને અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહી કરવાની ચીમકી આપી છે. સમગ્ર રાજ્યમાં મેઘમહેર વચ્ચે હવામાન વિભાગ દ્વારા સરહદી બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી હતી. પરંતુ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર બનાસકાંઠા જિલ્લામાં વરસાદ નોંધાયો નથી. છેલ્લા 10 દિવસથી જિલ્લામાં અલગ અલગ સ્થળો પર છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. પરંતુ ચોમાસું પૂરું થવા આવ્યું હોવા છતાં હજુ સુધી જિલ્લામાં જોઈએ તેવો વરસાદ વરસાયો નથી. જિલ્લામાં એકમાત્ર લાખણી તાલુકામાં અત્યાર સુધીમાં 113.25% વરસાદ નોંધાયો છે, જ્યારે બાકીના 13 તાલુકામાં 52થી 99% વરસાદ થયો છે. જિલ્લામાં નહિવત વરસાદથી જળાશયો ખાલીખમ હોવાને લઈ સિંચાઈના પાણીની અછત સર્જાવાની ભીતિને લઈ ખેડૂતો ચિંતિત બન્યા છે. રાજ્યમાં ડીપ ડિપ્રેશનના કારણે તાજેતરમાં ચોમાસું ત્રીજા રાઉન્ડમાં ખૂબ જ સક્રિય બન્યું છે.
જેમાં દરિયાકાંઠા વિસ્તારોમાં અતિ ભારે વરસાદને લઈ પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. જોકે સરહદી બનાસકાંઠા જિલ્લામાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને લઈ છેલ્લા એક સપ્તાહથી સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે, જેને લઈ સિઝનના વરસાદની ટકાવારીમાં મહદઅંશે વધારો થયો છે. તેમ છતાં જિલ્લામાં દાંતીવાડા સહિત અન્ય તાલુકામાં ભર ચોમાસે હજુ પણ ખેતી અને સિંચાઈ લાયક વરસાદ પડ્યો નથી, જેને લઈ મોટાભાગના નદી તળાવો સરોવરો હજુ છલકાયા નથી. જોકે પશુપાલન અને ખેતી પર નિર્ભર બનાસકાંઠા જિલ્લામાં અડધું ચોમાસું વીતવા છતાં પણ પૂરતા પ્રમાણમાં વરસાદ ન પડતા તેમજ જિલ્લાના મુખ્ય 3 જળાશય દાંતીવાડા, સીપુ અને મુક્તેશ્વર ડેમ ખાલીખમ હોવાથી જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી પડે તેવી લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જે વચ્ચે શુક્રવારે 6 દિવસ બાદ વાતાવરણમાં ઉગાડ નીકળતા તેમજ વરસાદે વિરામ લેતા ચાલુ વર્ષે નબળા ચોમાસાને લઈ આગામી સમયમાં જિલ્લામાં સિંચાઈના પાણીની અછત વર્તાવાની તેમજ ખેતી અને પશુપાલન કરવું મુશ્કેલ બનવાની ભીતિને લઈ ખેડૂતોમાં નિરાશા છવાઈ છે. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું અને લોકોને પર્યાવરણ માટે જાગૃત કરી રહ્યા છે. ધાનેરાના પૂર્વ ધારાસભ્ય પોતાના જીવનકાળ દરમિયાન અત્યાર સુધીમાં કર્યું 1 લાખ વૃક્ષોનું વાવેતર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે, જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક DR સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે, ડીસા. વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં. ધાનેરા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતે પોતાની 75 વર્ષની આયુમાં 1 લાખ વૃક્ષની વાવણી સાથે તેમનો ઉછેર કરી પર્યાવરણની સાચા અર્થમાં સેવા કરી છે. મફતલાલ પુરોહિત મૂળ ધાનેરા તાલુકાના મેવાડા ગામના વતની છે. જોકે વેપાર ઉદ્યોગ માટે તેઓએ વર્ષો દક્ષિણ ગુજરાતમાં વિતાવ્યા છે, જેમાં ડાંગ જિલ્લામાં ચાલી આવતી પ્રથા, જેમાં કોઈ પરિવારના ઘરે દીકરીનો જન્મ થાય તો તે પરિવાર 10 જેટલા વૃક્ષની રોપણી કરે છે અને દીકરી લગ્ન કરવાની ઉંમર થાય એ સમયે એ જ વૃક્ષને કાપી તેનામાંથી મળતા ખર્ચનો ઉપયોગ કરી દીકરીના લગ્ન કરતા હોય છે. એટલે પર્યાવરણની સેવા પણ થાય અને દીકરીના લગ્ન વખતે કોઈ પાસે હાથ પણ લાંબો ન કરવો પડે. આ જ બાબત મફતલાલ પુરોહિતે પણ પોતાના જીવનમાં ઉતારી છેલ્લા ઘણા વર્ષોથી વૃક્ષારોપણનું સફળ કામ કરી રહ્યા છે. પોતાની 75 વર્ષની ઉંમર દરમિયાન આજ દિન સુધી 1 લાખ વૃક્ષની વાવણી કરી પોતે લીધેલી ટેક પૂર્ણ કરી છે. ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલું ખેતર દક્ષિણ ભારતનું નથી, પણ ડીસા તાલુકાના વિરુણા ગામનું ખેતર છે. મફતલાલ પુરોહિતે પોતાના દરેક ખેતરના સેડા પર અલગ અલગ જાતિના વૃક્ષોનું આયોજન સાથે વાવેતર કરતા ખેતર ચારે બાજુથી હરિયાળું લાગે છે.
જ્યારે ભર ઉનાળે ગરમીનો પારો 45 ડિગ્રીને પાર થાય છે એ સમયે દરેક નાગરિકને હર્યાભર્યા લીલા વૃક્ષો અને તેનો છાંયડો યાદ આવે છે. વર્ષ દરમિયાન અનેક વૃક્ષારોપણના કાર્ય થાય છે, જે મફતલાલ પુરોહિતે લીધેલા પર્યાવરણના જતન માટેનો સંકલ્પ અહીં પૂરો થતો દેખાઈ રહ્યો છે. જે પ્રમાણે લોકો પ્રયત્ન સ્થળ પર જતા હોય છે એ જ રીતે સ્વચ્છ હવા અને પ્રકૃતિની મજા માણવા માટે લીલાછમ વૃક્ષોના વનમાં લોકો આવી રહ્યા છે, જેમાં અલગ અલગ જાતિના દરેક વૃક્ષનું જતન મફતલાલ પુરોહિત કરી રહ્યા છે, જેમાં લાલચંદન, મોગની, સેવન, લીમડા, આંબા સહિતના વૃક્ષો ખેતરમાં લીલાછમ ઉભેલા જોવા મળી રહ્યા છે. મારા જીવનમાં હું ડાંગ વિસ્તારમાં ઘણો ફર્યો છું અને આદિવાસી જે વનવાસી ભાઈઓ છે એ લોકો એમને તે દીકરીનો જન્મ થાય તો એક ખેતરમાં એ લોકો 10 વૃક્ષો એ દીકરીના નામે વાવે અને પછી પરણે ત્યારે એ વૃક્ષોમાંથી એનો ખર્ચ નીકળી જાય. એ ગામડાનું અર્થતંત્ર મેં જોયું છે અને મેં એ વખતે પણ સંકલ્પ કર્યો કે પર્યાવરણની આપણે સેવા કરવાની છે. 1 લાખ વૃક્ષો વાવવાનો અને ઉછેરવાનો મારો સંકલ્પ હતો, એ પૂર્ણ થાય છે. મારા પોતાના ખેતરોમાં મેં અત્યારે 10-10 હજાર ઝાડ વાવ્યા છે. એ આવીને આજે જોયું તમે બધાએ અને બધી વસ્તુ તમને પણ ખબર પડી કે આ પણ અહીંયા વૃક્ષો ઉછરે છે. એ બહુ સુંદર ઝાડ છે, મોગની છે, સેવન છે અને બધી અલગ અલગ જાતની વેરાયટીઓ છે. 1700 આંબા વાવ્યા છે. તો એ બધું જોયા પછી અને આ બધું કામ કરતાં કરતાં પર્યાવરણની સેવા થાય છે. એ નિમિત્તે પરમાત્મા મને નિમિત્ત બનાવે છે અને મારો એ લક્ષ્યાંક મેં પૂર્ણ કર્યો છે. 1 લાખ વૃક્ષો હું વાવી શક્યો છું, એનો મને સંતોષ. જિલ્લાના ખેડૂતોએ પણ પોતાના ખેતરનું રક્ષણ કરતા વૃક્ષનું વાવેતર કરવું જરૂરી છે. પર્યાવરણની સેવા સાથે આર્થિક રીતે પણ વૃક્ષો વર્ષો પછી ખેડૂતોને ફાયદો કરી આપતા હોય છે. અત્યારના સમયે દરેક ખેડૂતોએ સાથે રહી પોતાના ખેતરના શેઢે એટલે કે ખેતરની સરહદ પર વૃક્ષોની વાવણી કરી આર્થિક લાભ સાથે પ્રકૃતિની સેવા પણ કરી શકાય છે. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. ડીસામાં ભૂસ્તર વિભાગનો સપાટો. બનાસ નદીમાં ગેરકાયદેસર ખોદકામ કરતા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરી કરોડોનો મુદ્દામાલ કર્યો સીઝ. અમીરગઢ તાલુકાના બાલુંદ્રા ગામમાં આદેડ પર કર્યો રીંછે હુમલો. ઇજાગ્રસ્ત આદેડને સારવાર અર્થે ખસેડાયો પાલનપુર. પૂર્ણતાના આરે પહોંચેલા ચોમાસા બાદ પણ જિલ્લામાં અપૂર્ણ વરસાદ. અપૂરતા વરસાદથી આગામી સમયમાં પાણીની સમસ્યા સર્જાવાની ખેડૂતોમાં ભીતિ. અને લોકોને પર્યાવરણ માટે જાગૃત કરી રહ્યા છે. ધાનેરાના પૂર્વ ધારાસભ્ય પોતાના જીવનકાળ દરમિયાન અત્યાર સુધીમાં કર્યું 1 લાખ વૃક્ષોનું વાવેતર. તો આ તાજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.